હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ છે કે આજથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તો આજનું પેપર, મનોવિજ્ઞાનનું પેપર, આજના પેપરનું સૌપ્રથમ યુટ્યુબમાં સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલ આપે છે. જો આ રીતનું આજનું પેપર છે. જો તારીખ 6/4/2026, મોર્નિંગનો સમય સવારના 8:30 થી 11:30 સમયના પેપર. હવે તેમાં વિભાગ એ, બરાબર, ખાસ ધ્યાન આપો. જો 80 ગુણનું પેપર છે, સમય 3 કલાક છે, વિષય મનોવિજ્ઞાન, વિજ્ઞાન પ્રવાહ. હવે વિભાગ એની વાત કરીએ તો જો પહેલાં MCQ છે, ખાસ ચેક કરજો. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો જવાબ બી, ગ્રીક ભાષામાંથી. બીજો, જો આજનું પેપર છે, આજના પેપરનું સોલ્યુશન છે. ખાસ તમે કેવું લખ્યું, કઈ રીતે સાચા પીળા MCQ તે જણાવજો. બીજું, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? જવાબમાં બી, અબ્રાહમ મેસ્લો. 3, મનોવિજ્ઞાનની કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું? તો બી, માનાંકો. 4, વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું હતું? તો જવાબમાં ડી, હરલોક. 5, નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? સી, કોહલબર્ગે. 6, કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? જવાબમાં સી, થાઇરોક્સિન. 7, કયા સંશોધનકર્તાએ વિચાર સર્જનની ટેકનિક આપી છે? જવાબ એ, ઓસબોર્ન. 8, સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? જવાબમાં બી, ગિલફર્ડ. 9, સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? જવાબમાં બી, 2 સેકન્ડ. 10, ભારતીય ભાષાઓના મૂળભૂત કેટલા સ્વરો છે? જવાબ સી, 12. 11, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? જવાબમાં ડી, પ્રત્યાયન. 12, સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? બી, ફ્રોઇડ. 13, પ્રેરણાને CT મોર્ગન કેવી ગણે છે? બી, ચક્રીય. 14, પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલ છે? એ, ગેરેટ. 15, નીચેનામાંથી કયો ઔષધ ચિત્ત ભ્રામક ઔષધ છે? સી, ભાંગ. 16, નિંદ્રા ભ્રમણ નિંદ્રાના કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? સી, N3. વિભાગ બી, તેના આટલા સવાલો, બરાબર. હવે આ વિભાગ બીના 17 થી 24માના જવાબો જો ધ્યાન આપો ખાસ. 17મો, વિકાસાત્મક મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? જવાબ, જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી. 18મો સવાલ, મુલાકાત એટલે શું? જવાબ, મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત. 19મો, પરિપક્વતા એટલે શું? આનુવંશિક લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય તેને પરિપક્વતા કહે છે. 20મો, DNAનું મુખ્ય કાર્ય શું છે? DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે. આ પ્રોટીન શરીરની શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ પર નિયમન કરે છે. 21, વાસ્તવિક કલ્પના એટલે શું? વાસ્તવિક કલ્પના એટલે નવા પદાર્થો, નવી પરિસ્થિતિઓ કે નવી ઘટનાઓનું ભવિષ્ય માટેનું સર્જન. 22, સાંવેદનિક સંગ્રહ કયા 2 પ્રકારના છે? પહેલું, દ્રશ્ય પ્રતિમા, બીજું, ધ્વનિ સ્મૃતિ સંબંધી. 23મો, માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે? કાર્લ રોજર્સ અને મેસ્લો. 24મો, IM નિંદ્રા કોને કહે છે? નિંદ્રા જે તબક્કા દરમિયાન આંખના ડોળાના હલનચલનો જોવા મળે છે તેને REM નિંદ્રા કહે છે. વિભાગ સીમાં આટલા સવાલો છે, જો તમે ધ્યાન આપો. આખું વિભાગ સીનું પેપર, બરાબર. આ બધા જવાબો આપણી વાઘેલા સ્ટડી ચેનલમાં અગાઉ અપાઈ ગયેલા છે, તમે ખાસ જોઈ લેજો. આ વિભાગ ડી અને આ વિભાગ ઈ. તો આજનું આખું આ મનોવિજ્ઞાનનું પેપર હતું. તમે કેવી રીતે લખ્યું છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.